ધર્મ સાચો શૂન્ય થવામાં સમાયેલો છે. શૂન્ય જ પરમાત્માને કહેવાય છે. જે સત્ય, દયા, તપ અને પવિત્રતાનું પાલન કરવાથી ધર્મ સચવાય છે. જે સંસારમાં પોતાની ફરજ મુજબનું પોતાના બાપ દાદાનું જે સત્ય કર્મ કરવું, તેમાં પણ આસક્તિ વિનાનો ત્યાગ કરીને વધુમાં વધુ નાભીમાં અંદર ઉતરવું, કે જ્યાં જવાથી આપણે પોતાને ભૂલી જઈએ. ભલે પોતાની મતિ અનુસાર જુદા જુદા ધર્મ પાળતા હોય, પરંતુ ધર્મ તો એક જ પરમપિતા પરમાત્મા નિરાકાર ભગવાનનો જ માનવાનો છે. છતાં મનુષ્ય પ્રથમ વર્ણાશ્રમ ધર્મ પાળવું અને પછી માનવ ધર્મ પાળવું. તો જ્યાં સુધી મનુષ્ય વર્ણાશ્રમ ધર્મ અને માનવ ધર્મનું પાલન કરતો નથી, ત્યાં સુધી તે ભલેને આખી દુનિયાના દેવી દેવતાના ધર્મો પાળે, છતાં પણ તે બધા જ વ્યર્થ નકામા જાય છે. ગીતા અધ્યાય 18:66 પણ ભગવાન કૃષ્ણ મતલબ અર્જુનને કહે રહ્યા, હે અર્જુન, તું સર્વ ધર્મ છોડી તું મારા એકના શરણે આવ, હું તારા સર્વે પાપથી મુક્ત કરીશ. તું શોક ન કર. તો ધર્મ એટલે સાચી રીતે જીવન જીવવાની સાચી રીત છે. પણ હાલમાં અજ્ઞાનીઓ આપણે તે ઈશ્વર પાસે માગણી કરીએ છીએ કે હે ઈશ્વર, મારા દુઃખો દૂર કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. તેવી ઈશ્વરને તકલીફ આપવા કરતાં આપણા બનાવેલા દુઃખો તો આપણે જ ભોગવી લેવા જોઈએ. વળી સાચો ધર્મ તો નાના મોટા જીવ, પ્રાણી, વનસ્પતિ વગેરેના દુઃખ ન આપવું અને સમાન દ્રષ્ટિ રાખવી. ગીતા અધ્યાય 5 શ્લોક 18-19 કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, જ્ઞાની મનુષ્યની દ્રષ્ટિ ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં, બ્રાહ્મણમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તે જે સમાન દ્રષ્ટિ રાખે છે એ હાલમાં જ જીવતા જ મતલબ કે જન્મ મરણને જીતે છે. તો આપણે સર્વેના દુઃખ કેમ મટે એવી સમાન દ્રષ્ટિ રાખી તો વગેરેના દુઃખ મટાડો, દરેકના દુઃખ મટાડો. તો વૃક્ષના પાંદડા ફૂલ તોડીને પથરા ઉપર ચડાવીને વૃક્ષને દુઃખ આપી અને પથ્થરને સુખ મળે છે. થોડુંક તો વિચારો. જળ મૂર્તિ ઉપર તમે ફૂલડા ચડાવો અને ઝાડ જે છે તે ચેતનને તમે દુઃખ આપો છો. તો થોડુંક તો વિચારો, આ વૃક્ષમાં જીવ છે અને તેને દુઃખી કરી ને શું આપણું આ ધર્મ સચવાય છે? તે વૃક્ષ વગેરેને ભૂલથી પણ દુઃખ આપ્યું હોય તો પણ પસ્તાવ એટલે કે અફસોસ કરવો જોઈએ. અને જીવ માત્રને આપણી બરોબરીના સમજીને ક્યારે પણ કોઈને દુઃખ આપવું નહીં. અને જો અજાણતાપણે દુઃખ આપ્યું હોય તો સતત પસ્તાવ એટલે કે અફસોસ કરવો. વળી દેવોને આપણાથી મોટા માનવા, કારણ કે એ દેવો 33 છે ને તે જાણો, તે દેવો ઈશ્વર તરફ વધુ વળેલા માનીને તેમના જેવું બળ આપણને પ્રાપ્ત થાય તે માટે તેમની પ્રાર્થના કરવી. તે દેવો પાસેથી પરમાત્મા તરફ જવા માટેના માર્ગદર્શનનું જ્ઞાન મેળવું, પણ ભૂલથી તેને ભગવાન માનીને પૂજા ના કરવી. જે સત્ય કર્મથી બીજાને સારું લાગે છે તેવું કર્મ કરવું તે ઈશ્વરની કૃપા માનવી. પણ અને જે કર્મથી બીજાને દુઃખ લાગે તેવી ભૂલ સુધારવી. વળી ભગવાન, તમે તો જળ પદાર્થ વગેરેમાં છો, પછી જે પગ પછાડીને ચાલવું કે ધોકા મારીને ધોવું, પાણી, પથ્થર કે અન્ય બીજા કોઈ પણ જળ પદાર્થને ગમે તેમ અપમાન કરી તિરસ્કાર કરીને ફેંકવો તો નહીં. તેવું સર્વે પાલન કરવું તેને ધર્મ કહેવાય છે. તો
જે દેવો કેને કહેવાય છે કે આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ઇન્દ્ર, દેવ, દુર્ગા વગેરે આ દેવી દેવતાઓ છે. તો એ દેવી દેવતાઓના ગુણ કર્મ સ્વભાવ જીવનમાં ઉતારવા, પણ દેવી દેવતાઓને ભગવાન સમજીને પૂજવાના નથી. પણ કેવળ આ ટીલા અને ટપકાં કરવાથી ધર્મ પૂરું થતું નથી. છતાં તેવું અજ્ઞાન છૂટ્યું નથી. તે કર્મકાંડનું અભિમાન ન કરવું, આસક્તિ છોડી ભોગ કરવો. અને ગીતા અધ્યાય 5 શ્લોક 8-9 તત્વજ્ઞાની પુરુષ મમત્વ વિનાનો, ખાય પીએ જુએ સાંભળે, ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયું વર્તે છે, હું કાંઈ કરતો નથી એવું સમજે છે, તેનું જ નામ ધર્મ સાચો કહેવાય છે. શું આપણે આપણી વાતોને અમલમાં મૂકીએ છીએ કે પછી ખાલી મોઢેથી અમો શિવ ધર્મ છીએ, અમો તો વિષ્ણુ ધર્મી છીએ, તેવા ખાલી વગેરે ધર્મ બનીને એવી ખોટી બૂમો પાડી અને શા માટે બીજાને ઊંઘવા નથી દેતા અને ખોટા કર્મકાંડમાં જ પડ્યા રહો છો? તો યાદ રાખજો, ખોટા પંથ સંપ્રદાયના ખોટા ધર્મના ડાળાથી પ્રભુ આપણા ઉપર નારાજ થશે અને આપણને શિક્ષા કરશે. તે શિક્ષાથી આપણે ગીતા અધ્યાય 14 શ્લોક 5 મુજબ પશુ, પક્ષી, વૃક્ષ વગેરેમાં જન્મ આપી દુઃખ ભોગવવા પડશે. પરમાત્મા આપે આવા ખોટા મતલબ ધર્મ પાલન કરશું તો જે દેવી દેવતાઓના, તો આપણે ભગવાન મતલબ કે આવા પશુ પક્ષીને ઝાડ પાનમાં જન્મ દેશે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. અને એવો મનુષ્ય અવતાર મળ્યો છે, આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો પણ દિવ્ય આનંદ અને શાંતિ મેળવી લો. આ પ્રભુના શરણગતિ સવાઈકારી લો. ગીતા અધ્યાય 18-62માં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. તો આ દેવી દેવતા કોઈ પણ આપને મોક્ષ ના આપે. ગમે તો બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય કે કોઈ પણ મોક્ષ ના આપે. મોક્ષનો રસ્તો કોઈ બી બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, ગણેશ હોય કે શંકર હોય કે જ્ઞાની પુરુષ હોય, રસ્તો બતાવે કે જા તું પરમેશ્વરને શરણે જા તો મોક્ષ મળશે. પણ મોક્ષ કોઈ પરમાત્મા સિવાય આપે નહીં. તો પરમાત્માના શરણ સ્વીકારી લો. તેમાં જ મનુષ્યનું કલ્યાણ થવાનું છે. તે જ સાચું ધર્મ છે. તો જ્યાં માનવ ધર્મ પાળો, ફરી લખવાથી પુસ્તક લાંબુ થાય છે, ફરી આ બોલવાથી વિડીયો લાંબો થાય છે. જ્યાં ધર્મના કારણે અસત્ય બોલવું, ખોટું, જુઓ ગાય જાય છે, ધર્મના કારણે અસત્ય ખોટું બોલવું જરૂરી છે. ત્યાં ધર્મ તોય સચવાય છે. જુઓ જે ગાય જાય છે આપણે જાણીએ છીએ, છતાં પાછળ કંસાઈ આવીને પૂછે છે કે ગાય જે બાજુ જતી જાણીએ છીએ છતાં વિરુદ્ધ દિશા બતાવવી, એ અસત્ય જૂઠું બોલે તે સ્વર્ગલોકને ભ્રષ્ટ થતો નથી. કારણ કે ઋષિ મુનિઓએ તે વાણીને દેવી વાણી કહે છે. અહિંસા માટેનું અસત્ય સત્યથી શ્રેષ્ઠ છે, છતાં એ અસત્યનું આવી રીતે પ્રાયશ્ચિત્ત જ કરવું. તેવા અસત્ય પાપનું ઉત્તમ પ્રાયશ્ચિત્ત કરનારે વાણી દેવતાને ઉદ્દેશીને ચરવો બનાવી તેના વડે સરસ્વતીનું પૂજન કરવું જોઈએ, અથવા કૃષ્ણાંક મંત્ર વડે વિધિ પ્રમાણે અગ્નિમાં ઘી હોમ કરવો, અથવા વરુણ દેવના ઉત્કનમાં કરુણા પાસ અને મંત્ર વડે કે આપો, હિષ્ટા વગેરે જળ દેવતાની 3 ઋચાઓ વડે અગ્નિમાં હોમ કરવો. આ મનુસ્મૃતિ પાના નંબર 167 શ્લોક નંબર 103-106માં પુરાવો છે. જેને બ્રહ્મ જ્ઞાન સમજાણું નથી
તેમને ઉપર મુજબ વિધિ કરવી. જેને બ્રહ્મજ્ઞાન થયું હોય તેને તેવી વાણીનું પાપ લાગતું નથી. બંને રીતનો અર્થ સમજ્યા વિના એક જ વાતનો અર્થ પકડવો નહીં. આ ગીતા અધ્યાય 18 શ્લોક 38-39 બધા જ કર્મોમાં કોઈક દોષ છે. જેને મન અને ઇન્દ્રિયોને જીતીને પરમાર્થ ભાવે કર્મો કરતો હોવા છતાં કર્મકાંડથી મુક્ત પામે છે. અને ગીતા અધ્યાય 18 શ્લોક 22 એક જ કર્મમાં રહેનાર ઓછી બુદ્ધિનો કહેવાય છે. તો ધર્મમાં સત્ય જ તે શ્રેષ્ઠ છે. આકાશના પદાર્થોમાં સૂર્ય શ્રેષ્ઠ છે. માણસોમાં બ્રહ્મજ્ઞાની શ્રેષ્ઠ છે. શરીરમાં શિર શ્રેષ્ઠ છે, આ માથું શ્રેષ્ઠ છે. તેમજ ધર્મમાં સત્ય શ્રેષ્ઠ છે. સત્ય જેવો બીજો કોઈ ઉત્તમ ધર્મ નથી. જૂઠાણાથી મોટું કોઈ પાપ નથી. ને સાક્ષીના ધર્મમાં સત્ય અતિશય શ્રેષ્ઠ ધર્મ છે. સત્ય સ્વર્ગની સીડી છે. બ્રહ્મ એક જ આદિત્ય છે. એમ ખાલી મોઢેથી બોલતો મનુષ્ય ભગવાનને ઓળખી શકતો નથી. પણ તે ભગવાનને જાણવા જે પ્રયાસ કરે છે તે પરમાત્માને જાણે છે. સમુદ્રમાં જેમ નાવ તરવાની સીડી છે તેમ સત્ય સ્વર્ગે જવાની સીડી છે. તેથી સત્ય બોલનાર જ સ્વર્ગ જઈ શકે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 164 શ્લોક 81 પુરાવો છે. ધનવાન જે ધર્મની ચર્ચા અને વાદ વિવાદ કરનારા દોઢ દાયા તો ઘેર મળશે. પરંતુ ધર્મના નિયમ મુજબ મૌન થઈ પરમાત્માની પાસે પાગલ થઈને પોતાની ફરજ મુજબનું કર્મ કરનાર તો કોઈક જ વિરલો હોય છે. જ્યારે મનુષ્ય આહાર સાત્વિક જેવું અન્ન તેવું મન તેવી શ્રદ્ધા અને શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો જેવું સાત્વિક આહારથી શરીરનું પણ પરિવર્તન થાય છે. તો જ્યાં ધર્મ જુદા જુદા, કોઈ કહે છે અમારો શિવ ધર્મ છે, કોઈ કહે અમારો વિષ્ણુ ધર્મ છે, કોઈ કહે અમારો જૈન ધર્મ છે, કોઈ કહે ઇસ્લામ ધર્મ છે, કોઈ કહે અમારો ખ્રિસ્તી ધર્મ છે, તો કોઈ કહે છે અમારા માતાજીને અમે પૂજીએ છીએ. તો આ સૂક્ષ્મથી સૂક્ષ્મ વિભૂતિઓના જુદા જુદા દરેક વ્યક્તિઓ પોતાની ટૂંકી બુદ્ધિથી તેવા ધર્મને પાળે છે. કારણ કે જીવતા હોય ત્યારે પ્રભુ સમજી સેવા કરવી તે બરાબર, પણ મૃત્યુ પછી તેમની મૂર્તિ કે છબી બનાવી માનવું તે મૂર્તિ કે છબી શું જાડી થાય છે? તો શું મૂર્તિ પૂજનારને સારું થાય છે? તો શું જગતનું સારું થાય છે? તેમાં ત્રણેયનું સારું થતું નથી. પરંતુ પૂર્ણ જ્ઞાની કદાપી ઉપર મુજબના બતાવેલા જુદા જુદા ધર્મને પાળવાનું જ કહેતો જ નથી. જ્ઞાની તો કહે છે ભાઈઓ આપણો તો એક જ માનવ ધર્મ છે કે જેમાં બધા જ નાના મોટા બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે. તો શરીરના રચનાનું ધર્મનું સાચું રૂપ હું કરતા સિવાયના કર્મ, આસક્તિ સિવાયના ભોગ અને મમત્વ સિવાયનો સંસાર, આ ત્રણેયનો સરવાળો તેનું જ નામ ધર્મ. બાકી ટીલા ટપકા જ ધર્મની પૂર્ણાવતી નથી. તો ધર્મ અખંડ તો એક જ પરમાત્મા છે. બાકી જુદા જુદા ઉપર મુજબ ધર્મ નથી. તે તો વાડા છે ને વાડા જે બકરા ઘેટાના હોય છે. અજ્ઞાન છે તે બકરા ઘેટા છે. સિંહના વાડા ન હોય. સિંહ તો જંગલનો રાજા છે. જેને બ્રહ્મ જ્ઞાન સમજાણું છે તે સિંહ છે. તે સિંહ સંસારરૂપી જંગલનો રાજા છે. તે તો બધે જ પરમાત્માને જુએ છે. તે બધામાં સમાન ભાવે જુએ છે. અને તે આમ એક વખત આ પરમાત્માનું જ્ઞાન થયા પછી આ દ્રષ્ટિ વડે એ જુએ છે અને એટલો આનંદ આવે છે. અને એ જ સાચું ધર્મ છે.
અને ગીતા અધ્યાય 5 શ્લોક 18 જ્ઞાની તો સમાન દ્રષ્ટિથી બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચંડાળમાં, ભંગીમાં, ગમે તે જાતિ હોય એમાં સમાન દ્રષ્ટિ રાખે છે. બાકી જુદા જુદા વાળા કે દુકાનવાળા જે આ અટવાવાનું છોડી દો, આ જે સંપ્રદાયો છોડી દો અને તે બધા જ વાળાને એક સમજીને શુદ્ધ માનવ ધર્મ પાળો. ઘણા કહે છે અમો તો જે કુળમાં જન્મ્યા છીએ તે કુળના નિયમ મુજબનું જ પરમાત્માનું અવતારોનું અવતારી પુરુષોનું ધર્મને પૂજશું, બીજાને પૂજવા માનવા નથી. અરે ભલા માણસો, ધર્મના કદી ભાગલા ન થાય. બધા જ સ્વરૂપમાં અનેક સ્વરૂપનો ભાવ રાખવો. બધા જ સ્વરૂપમાં એક જ પરમપિતા પરમાત્માનો ભાવ રાખવો જોઈએ અને એ અનેક સ્વરૂપમાં એક જ ચેતન છે તેવું જાણવું, તેનું નામ જ ધર્મ. આવું જાણવાથી પરમાત્માની સાચી ભક્તિ વડે દિવ્યલોક પ્રાપ્તિ થાય છે. બાકી જે દેવી દેવતા, ગુરુની છબી, મૂર્તિ, ચરણ પાદુકા, તેમની સમાધિ વગેરે ઉપરના જે ધર્મ બનાવી ને એને જે પગે લાગો છો તે ધર્મ જ નથી અને તેમાં લાભે થતો નથી. તો આ ધર્મના પાલન કરવું તો જ જે સત્ય, દયા, તપ અને પવિત્રતાથી જીવન જીવવું તે ધર્મ છે. બાકી પછી તો હિન્દુ હોય કે મુસલમાન હોય કે પારસી હોય કે ખ્રિસ્તી હોય, કોઈ પણ હોય, તે બધાનું ધર્મ તો એક જ પરમાત્મા નિરાકારથી જ ધર્મ મતલબ કે સચવાય છે. તો ધર્મના મતલબ કે વાડા ન કરો અને શુદ્ધ ધર્મનું આચરણ કરો તો જ તમે ખરેખર ધર્મ પાળો છો. બાકી તો ખાલી વાડા તમે માં રહી જશો તો ધર્મના નામે ખોટા જન્મ્યા છો. એક જ બ્રહ્મમાં સમાઈ જવાના છીએ. બીજા નીચા કર્મ કરવાથી ઊંચી નીચી જોની મળે છે. ગીતા અધ્યાય 14-15 પુરાવો છે. બાકી સુખ દુઃખ પોતાની કલ્પનાઓથી ભોગવું પડે છે, પરંતુ બધા જ પંથોના ધ્યેય તો એક જ સત્ય બ્રહ્મનો જ પ્રત્યક્ષ હોય છે. જેથી કોઈ પણ પંથની નિંદા કરવી નહીં. બાકી જે સત્ય એવો જ આત્મા, તેનું વર્ણન થઈ શકાતું જ નથી, તે લખી શકાતું નથી, તે વાંચી શકાતું નથી, તે બોલી શકાતું નથી, પણ હા તેને જોઈ શકાય છે. પણ આ ચામડાની આંખ વડે નહીં દેખાય. તે તો બંને આંખો વચ્ચે જે આપણી સુરતાની દ્રષ્ટિથી દેખાય છે તે પણ પહેલાં જીવતા બ્રહ્મજ્ઞાની સત્સંગની શાનથી દર્શન થાય છે. અને તે માયા કેમ નષ્ટ કરવી એ બધી વાતો સૃષ્ટિની મંડન થયું ત્યારથી ચાલી આવે છે, પણ સમયને અનુસરીને તેનું રૂપાંતર થતું જાય છે. જૂનું ભૂલીને નવું શીખે છે. હવે આત્માનું વર્ણન તો પરાવાણીમાં બ્રહ્માજીએ ગાયું, વેદમાં છે, નારદજીએ ગાયું વીણામાં અને કૃષ્ણએ ગાયું બંસરીમાં, પરંતુ તેને લખવા માટે કોઈ જ શબ્દ જડ્યો જ નથી અને મળવાનો પણ નથી. બાકી ધર્મના નામે વાદ વિવાદ કરવાનું તો ઘેર ઘેર મળશે, પણ ધર્મનું પાલન કરનાર તો કોક જ વિરલો મળશે. માટે હે ભગવાન, વાતો કરનારા અને વાતો સાંભળનારા હજારો મનુષ્ય મળે છે, પણ ધર્મનું પાલન કરનાર તો એવો હોવો જોઈએ કે ભલે તે થોડુંક જાણે, પણ જે જાણેલું તરત જ તેને જીવનમાં ઉતારે. તો ધર્મનું મતલબ પાલન કરીને આપણે સુખી થઈએ. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, એટલું કહી મારી વાણી વિરામું છું.